अक्षरम् अहम् पुरुषोत्तमदासोऽस्मि। તો ટાઇટલ છે કે આપણે હવે આજથી 11મા ધોરણમાં ચેપ્ટર 2 એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણ એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણ શરૂ કરવું છે। એટલે આ પ્રકરણમાં પરમાણુ, એની રચના, એનું બંધારણ, એવા બધા મુદ્દાઓ વિશે માહિતી મળશે। પરમાણુય બંધારણ આ પ્રકરણમાં અથવા ચેપ્ટરમાં આગળના ચેપ્ટરની જેમ નીટ જીના અલગ મુદ્દાઓ અને ટેક્સ્ટ બુકના અલગ મુદ્દાઓ એવું નહીં કરીએ। આ પ્રકરણમાં નીટ જી એ સાથે સાથે લઈશું અને ટેક્સ્ટ બુક એ સાથે સાથે। જ્યાં નીટ જી આવશે ત્યાં હું લખીશ નીટ જી નો પ્રશ્ન છે, અને જ્યાં બોર્ડ એટલે ટેક્સ્ટ બુક, બોર્ડ બી ફોર બોર્ડ, બોર્ડ એટલે ટેક્સ્ટ બુક નો પ્રશ્ન આવે ત્યાં ઈ આપણે લઈશું। તો પહેલા ભાગથી શરૂઆત કરી પરમાણુય બંધારણ। તો આપણે 9મા ધોરણમાં પરમાણુનું બંધારણ એટલે કોઈ પરમાણુનું કેન્દ્ર, એની આજુબાજુ ઇલેક્ટ્રોન, ઈ ક્યાંથી આવ્યું, ઈ કેવી રીતે મળ્યું, એ આપણે છે આ ચેપ્ટરમાં મેળવ। સાથે સાથે આની અંદર છે એ ઇલેક્ટ્રોન રચના કેમ દર્શાવી તત્વોની, એનો પણ અભ્યાસ આવશે, પણ એ બહુ આગળ આવશે। આમાં પણ દાખલાઓ અને થિયરી બંને આવશે। પહેલા ચેપ્ટરમાં તમે જોજો થિયરી 10-20% હતી, 80%। આમાં એવું હશે કે થિયરી 40% હશે, 60% દાખલા હશે, બરાબર છે। છતાંય આ ચેપ્ટર પ્રમાણમાં ઉપયોગી, બહુ આઈએમપી। પહેલું ચેપ્ટર બેઝ છે એમ બીજું ચેપ્ટર બેઝ છે, નજીક ત્રીજું ચોથું એમ પહેલા 4 ચેપ્ટર એ આખા કેમિસ્ટ્રીનો બેઝ છે। અને એક સેમ 1માં આવતું અથવા ટેક્સ્ટ બુક બીજામાં આવતું જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જીઓસી, ઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો બેઝ છે। આ ફિઝિકલ અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ટોટલ કેમિસ્ટ્રી 3 પ્રકારની, ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક। ફિઝિકલ ઇનઓર્ગેનિક શીખવા માટે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, અને ઓર્ગેનિક શીખવા માટે કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો, એ જ્યારે આવશે ત્યારે જોશું। અત્યારે તો હું શરૂઆત કરું એટોમિક સ્ટ્રક્ચર અથવા પરમાણુય બંધારણ। હવે પહેલો મુદ્દો છે કે ભાઈ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યું, જે આપણે પહેલા ચેપ્ટરમાં પણ આના સિદ્ધાંતના 1-2 લાઈનો લખેલી હતી, અહીં પાછી લખીએ અને થોડી વધારે લખીએ, કારણ કે હવે એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણનો મુદ્દો। તો પરમાણુ એટલે શું? તો પહેલા એની વ્યાખ્યા લખી, ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત। તો એક જ તત્વના, બરાબર છે, બધા જ અથવા તત્વના, આમ લખી, એક જ કાઢ નાખી, તત્વના નાનામાં નાના અવિભાજ્ય ભાગને નામ અપાય છે પરમાણુ। તો તત્વના નાનામાં નાના અવિભાજ્ય ભાગને નામ અપાય પરમાણુ। તત્વના નાનામાં નાના અવિભાજ્ય ભાગને શું નામ અપાય? પરમાણુ। તો તત્વનો નાનામાં નાનો, જેને તોડી ન શકાય એવો ભાગ, એને કહીશું પરમાણુ। અહીં એક ચોખવટ કરી દઈએ કે આપણને ખબર છે પરમાણુનું વિભાજન થાય છે, એમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પણ આ ડાલ્ટનનો સિદ્ધાંત છે, એટલે આપણે એના સુધારાઓ સૂચવવાના નથી, ડાલ્ટને શું કીધું એટલું લખવાનું છે। તો તત્વના નાનામાં નાના અવિભાજ્ય ભાગને શું ડાલ્ટને નામ આપ્યું? પરમાણુ કહીશું। એક જ તત્વના બધા જ પરમાણુ, એક જ તત્વના બધા જ પરમાણુ સમાન હોય છે। જો તમે તત્વ તરીકે ઓક્સિજન લો તો એના બધા જ પરમાણુ ઓક્સિજનના સમાન હોય। જો તત્વ તરીકે નાઇટ્રોજન લ્યો તો એના બધા જ પરમાણુ નાઇટ્રોજનના જ હોય। જો તત્વ તરીકે તમે લોખંડ લ્યો તો બધા જ પરમાણુ લોખંડના જ હોય। એક જ તત્વના બધા જ પરમાણુ સમાન છે, જે અન્ય તત્વોના પરમાણુઓથી જુદા છે, સ્વાભાવિક છે, જુદા જ હશે,
જુદા છે, જુદા હોવાય જોઈએ. કેમ? જો હાઇડ્રોજનના પરમાણુ બધા હાઇડ્રોજનના હોય તો ઓક્સિજનના પરમાણુ બધા ઓક્સિજનના હોય, પણ હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ થોડા સરખા થાય તો એ બે તત્વ અલગ અલગ નો રહે, સરખા થઈ જાય. પરિણામે એક તત્વના બધા પરમાણુ સરખા, બીજા તત્વના બધા પરમાણુ સરખા, પણ ઈ બે તત્વોના પરમાણુ એકબીજાથી કેવા હશે? જુદા. હાઇડ્રોજનના બધા પરમાણુ હાઇડ્રોજનના, ઠીક છે, ઓક્સિજનના બધા પરમાણુ ઓક્સિજનના, પણ હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ ભેગા થાય ત્યારે બે કેવા હશે? જુદા ગુણધર્મો ધરાવતા હશે. બરાબર. જુદા જુદા તત્વોના પરમાણુઓને પરમાણુ સાદી પૂર્ણાંક સંખ્યામાં, જેને નામ અપાય તત્વ યોગમિતીય થી જોડાય છે, અને શું બનાવે છે? વિવિધ સંયોજન બનાવે છે. તો જુદા જુદા તત્વના પરમાણુ સાદી પૂર્ણાંક સંખ્યાથી જોડાય, 1 2 3 4, અને વિવિધ સંયોજનો બનાવે. એવું ડાલ્ટને કીધું. જેમ કે મેગ્નેશિયમ અને ઓક્સિજન જોડાય અને MgO બનાવે, બેલેન્સ કરવા. તો અહીં જે જોડાણ થયું 2 મોલ મેગ્નેશિયમ અને 1 મોલ ઓક્સિજન, મીનિંગ આમાં અપૂર્ણાંક હોતા નથી. તત્વ યોગમિતીય એટલે શું? પ્રક્રિયકના કેટલા મોલ સામે નિપજના કેટલા મોલ મળે એ દર્શાવતા સંબંધને તત્વ યોગમિતીય સંબંધ કહીશું. શું સંબંધ બોલ્યો? પ્રક્રિયકના કેટલા મોલ સામે નિપજના કેટલા મોલ મળે એ દર્શાવતા સંબંધને તત્વ યોગમિતીય સંબંધ કહીશું. હવે આ તો થયો ડાલ્ટનનો નમૂનો. હવે એની ક્ષતિઓ લખી. ક્ષતિઓ એટલે શું? ડાલ્ટને જે કીધું એ ઠીક છે, અમે માની લીધું, પણ હવે ખરેખર એમાં કેટલી ભૂલો રહી ગઈ હતી. આ બહુ 201 વર્ષ પહેલાની વાત છે, એટલે તમે સમજો કે 200 ની 250 વર્ષ પહેલાની વાત છે. એટલે તમે સમજો કે એમાં ક્ષતિઓ રહેવાની, કારણ કે ત્યારે એટલું સંશોધન ન, પણ પેલો એવો વ્યક્તિ તો મળ્યો જેને પરમાણુ વિશે થોડી માહિતી. કઈ ક્ષતિ? તો પહેલી ક્ષતિ છે પરમાણુ વિભાજન શક્ય છે. મીનિંગ પરમાણુ તોડી શકાય, એમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આવેલા છે. તો પરમાણુનું વિભાજન શક્ય છે, મીનિંગ એને તોડી શકાય, એમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આવેલા છે. એક જ તત્વના, હાલો પહેલું તો ખોટું પડ્યું, બરાબર, કે પરમાણુ અવિભાજ્ય હોય છે તો એનું વિભાજન કે એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય છે. આ મુદ્દામાં ખામી છે. તો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ પણ હોય છે. તો એવું થોડું બને તત્વ એક હોય. તો પૂછો સમસ્થાનિકોને, બરાબર, નામ હતું આઇસોટોપ્સ. પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુ ભારાંક જુદા, પ્રોટોન સમાન, ન્યુટ્રોન જુદા, એને નામ આપતા સમસ્થાનિકો. હાઇડ્રોજન 1 1, હાઇડ્રોજન 1 2, હાઇડ્રોજન 1 3. તો એક જ તત્વ હાઇડ્રોજનના ત્રણેય પરમાણુ જુદા જુદા છે. ઓક્સિજન 8 16, ઓક્સિજન 8 17, ઓક્સિજન 8 18. એક જ તત્વ ઓક્સિજનના 3 પરમાણુઓ જુદા જુદા છે. યુરેનિયમ 92 235, યુરેનિયમ 92 238 જુદા જુદા છે એક જ તત્વના પરમાણુ. હજી આગળ ગયા તો અહીંયા આપણે લખી શકીએ ક્લોરીન 17 35.5, ક્લોરીન 17 37.5. તો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ હંમેશા જુદા હોય, એને સમસ્થાનિકો કીધું. પરિણામે આ ક્ષતિ યુક્ત થયું. જુદા જુદા તત્વોના પરમાણુઓ સાદી પૂર્ણાંક સંખ્યા. કેટલાક પદાર્થમાં તત્વ યોગમિતીય જળવાતી નથી. હવે જળવાતી નથી એટલે શું? Fe 0.93. ક્યાંમાં પૂર્ણાંક સંખ્યા થઈ? Fe તો 0.93 થયું અને O 1 થયું, તો આ તો અપૂર્ણાંક થયું. પરિણામે અહીં સાદી નાની પૂર્ણાંક સંખ્યા હતી એવો મુદ્દો બરાબર નથી. Ni 0.98
તો I થોડી સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય. બીજું એને એમ કીધું બે તત્વોનું સર્જન શક્ય નથી. ખરેખર એવું નથી. પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે તત્વો બનાવી શકાય છે. એનો અર્થ એવો થયો કે આ બધી છે એ ડાલ્ટનની પૂર્વ ધારણાઓમાં રહેલી જુદી જુદી શું છે ખામીઓ અથવા તો ક્ષતિઓ છે જે ડાલ્ટને કીધું. બરાબર કે ભાઈ એક જ તત્વનું પરમાણુ અવિભાજ્ય તત્વ આપણે એનું વિભાજન કર્યું પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન. એક જ તત્વના જુદા જુદા પરમાણુ હોય. અહીંયા કીધું બધા પરમાણુ સમાન અહીં જુદા જુદા હોઈ શકે. સમસ્થાનિકો લઈ લો હાઇડ્રોજન 1 1 હાઇડ્રોજન 1 2 હાઇડ્રોજન 1 3 ઓક્સિજન 8 16 ઓક્સિજન 8 17 ઓક્સિજન 8 18 યુરેનિયમ 92 235 યુરેનિયમ 92 238. તો આ બધા પરમાણુઓ હું માનું ત્યાં સુધી કેવા મળશે જુદા જુદા મળશે. તો આ માટે જુદા જુદા પરમાણુ યુરેનિયમ 92 235 યુરેનિયમ 92 238. ઠીક છે બરાબર. સાથે સાથે આપણે એવું લીધું કે ભાઈ અહીંયા છે એ પરમાણુઓ એક જ તત્વના પરમાણુ જુદા જુદા જેમ કે સમસ્થાનિકો ક્લોરીન 35.5 38.5 કેટલાક તત્વ Fe 0.93 હોય Ni 0.18 એ શું છે એ આગળ પણ આમાં જુઓ રેશિયો ન જળવાતો 1:1 નથી 1:0.18 અપૂર્ણ કિંમત આવી. પ્રયોગશાળામાં કેટલાક તત્વો કૃત્રિમ રીતે બનાવી શકાય. બરાબર છે ઠીક છે. આ બધી ધારણાઓ છે એમાં જોવા મળતી ખામીઓ છે. મૂળભૂત કણો કે તો કોઈ પણ પરમાણુના મૂળભૂત કણો ત્રણ છે. કયા કયા? પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન. તો પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન એ ત્રણ મૂળભૂત કણો છે. તરત ટાઇટલ છે મૂળભૂત કણોની શોધ. જેમાં પહેલી શોધ લખવી છે કેથોડ કિરણોની શોધ. કેથોડ કિરણ એટલે રેઝ. તો અહીં CR કેથોડ કિરણોની શોધ. કેથોડ એટલે C અને R એટલે રેઝ. તો કેથોડ કિરણોની શોધ CR ની શોધ કોણે કરી હતી? માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે. તો માઇકલ ફેરાડે એક પ્રયોગ કર્યો અને એના આધારે છે એણે આવા પ્રકારના કેથોડ કિરણોની શોધ કરી. હું લખવા માંગુ છું પણ તમે સહેજ આને મને દૂર કરવા દો એટલે આ સ્ક્રીનશોટ લઈ લો અથવા વિડીયો થંભાવી લખી નાખો પછી હું આગળ વધું. બરાબર. હું આને રિમૂવ કરવા માંગુ છું. ચાલો કેથોડ કિરણોની ચલો તો કેથોડ કિરણોની શોધ. તો માઇકલ ફેરાડે નામના CR ની શોધ. અહીંથી લખીએ CR કેથોડ કિરણોની શોધ. કેથોડ કિરણોની શોધ CR ની શોધ. બરાબર છે. તો CR ની શોધ માટે કોણે પહેલા પ્રયત્ન કર્યો તો કે માઇકલ ફેરાડે. બરાબર છે. એક બીજા સાયન્ટિસ્ટ હતા જુલિયસ પ્લકર. બરાબર. તો આ બધા જુલિયસ પ્લકર બરાબર. એક જે થોમ્સન અને ત્રીજા હતા માઇકલ ફેરાડે. એમાં માઇકલ ફેરાડે જુલિયસ પ્લકર આ બધું યાદ રાખવાની જરૂર નથી. નોની બરાબર છે ખાલી માહિતી. તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે એક ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ લીધી. પ્રશ્ન એ છે કે આ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ એટલે શું? તો જેને આપણે આ કાચની નળી તરીકે ગોઠવીએ છીએ એ કાચની નળી એનું નામ છે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ. વિદ્યુત ભાર નળી
એવી નળી જેમાં વિદ્યુત ભારનું વહન થાય. તો આની અંદર મારે વિદ્યુત ભારનું શું કરવું છે? વહન. એટલે નામ આપ્યું ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ. આ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ લીધી. કોણે લીધી? માઇકલ ફેરાડે. વિદ્યુત વિભાર નળી. તેમાં બરાબર શું? તો કે ઊંચા દબાણે વાયુ ભરવામાં આવે છે. ઊંચા દબાણે શું ભરવામાં આવે છે? વાયુ ભરવામાં આવે છે. બરાબર છે. હવે જો વાયુ ઊંચા દબાણે હોય તો વાયુ નળી તોડી નાખશે. એટલે આવું ન થાય. એટલે પ્રેશરને, વાયુને ઊંચા દબાણે ચલો ફરી એકવાર આખો મુદ્દો કદાચ જોવામાં તકલીફ થઈ હોય તો કેથોડ કિરણોની શોધ જુલિયસ પ્લકર, જે થોમ્સન, માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકો ભેગા થઈ આ પ્રયોગ કર્યા. એમાં સફળતા માઇકલ ફેરાડે મળી. એણે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ લીધી. એની અંદર બરાબર છે ઊંચા દબાણ પેલા વાયુ ભર્યો, પણ દબાણ વધારે રાખ્યું તો વાયુ નળી તોડ નાખશે. એટલે દબાણ માપક અથવા દબાણ શોષક પંપ સાથે ને જોડવામાં આવ્યું. તો આ દબાણ શોષક પંપ છે જેની મદદથી પ્રેશર છે એ શું કરી શકાય? તો કે ખેંચી શકાય. તો આ દબાણ શોષક પંપ છે. એમાંથી વાયુમાં જે ભરેલો હતો એને કાઢી લીધું. હવે અહીં દબાણ કેવું થઈ ગયું? નીચું. તો નીચા દબાણે શું ભરવામાં આવ્યું? વાયુ. પેલા વાયુ ભર્યો તો વધારે દબાણ, પછી દબાણ છે એ શોષી લીધું તો આ વાયુ ભરેલો છે. ઠીક છે, વાયુ ભરવામાં આવ્યું. હવે શું કરવામાં આવ્યું? એની સાથે બે વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવ્યું. તો તેમાં બે વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે સળિયા, જેના ઉપર વિદ્યુતનું વહન થાય. એ સળિયા બરાબર છે જોડવામાં આવ્યો. બરાબર છે. સૌથી પહેલા વિદ્યુત ધ્રુવનું નામ થયું કેથોડ. બરાબર. અને બીજા વિદ્યુત ધ્રુવનું નામ થયું એનોડ. તો કેથોડ એટલે શું અને એનોડ એટલે શું? તો પહેલું લખીએ કેથોડ, જેના પર રિડક્શન થાય એવા સળિયાને નામ અપાય કેથોડ. તો કેથોડ એવો સળિયો છે જેના ઉપર રિડક્શન થાય. આપે 9માં 8માં વીજભાર કે જે મુદ્દાઓ શીખ્યા હોય એને થોડો સમય હમણાં ક્લોઝ રાખો. એ જ્ઞાન થોડું અપૂરતું હતું એટલે ત્યાં ઈ ધોરણ પૂરતું બરાબર હતું, પણ હમણાં તમે છે એ મુદ્દાને છોડી દો. ભાઈ અહીંયા છે એ આમ કેમ લખ્યું એવી રીતે. બરાબર છે. તો જેના ઉપર રિડક્શન થાય એને શું નામ આપીએ? કેથોડ. તો કેથોડ એવો સળિયો જેના ઉપર શું થશે? રિડક્શન. તો કોક કહેશે એનોડ એટલે શું? તો લખીએ એનોડ. એવો સળિયો જેના પર શું થાય? તો કે ઓક્સિડેશન થાય. એને નામ અપાય એનોડ. આપણો પ્રશ્ન અહીંયા નથી કે આ રિડક્શન ઓક્સિડેશન શું છે. આપણો પ્રશ્ન કેથોડ એનોડ. કોણ? કેથોડ જેના ઉપર રિડક્શન થાય, એનોડ જેના ઉપર શું થાય? ઓક્સિડેશન. આવા બે સળિયાઓ રાખ્યા. આમાં જેમાં વાયુ ભરેલો કેવી રીતે? નીચા દબાણે. દબાણ કેમ ઘટાડ્યું? દબાણ શોષક પંપથી. બરાબર. તો વાયુ ભરેલો. હવે ઈ બે સળિયાઓને બેટરી આરે જોડતી જાય. તો આ છે બેટરીની નિશાની જે ફિઝિક્સમાં વપરાશે. તો આનું નામ લખીએ બેટરી. તો બેટરી સાથે જોડતી. બેટરીનો ઋણ છેડો, નાનો ભાગ એટલે ઋણ છેડો, મોટો ભાગ એટલે ધન છેડો. આમ તો ફિઝિક્સનો પ્રશ્ન. બેટરીનો ઋણ છેડો જેની સાથે જોડાય એનો વીજભાર માઇનસ. બેટરીનો ઋણ છેડો જેની સાથે જોડાય એનો વીજભાર હંમેશા માઇનસ. બેટરીનો ઋણ છેડો જેની સાથે જોડાય એનો વીજભાર માઇનસ. બેટરીનો ઋણ છેડો જેની સાથે જોડાય એનો વીજભાર માઇનસ. એટલે કેથોડ માઇનસ. બેટરીનો ધન છેડો જેની સાથે જોડાય એનો વીજભાર પ્લસ. બેટરીનો ધન એટલે મોટો લીધો, ઋણ એટલે નાનો લીધો. બેટરીનો ધન છેડો જેની સાથે જોડાય એનો વીજભાર પ્લસ. તો એનોડનો વીજભાર પ્લસ થયો, કેથોડનો વીજભાર માઇનસ થયો. ઠીક છે. હવે જોડી દીધા. બે વિદ્યુત ધ્રુવ જોડવામાં આવે.
બરાબર, અને તેને કોણ સાથે જોડ્યા? બેટરી સાથે, બેટરી સાથે જોડવામાં આવે. ઠીક છે, હાલો બેટરી સાથે જોડી દીધું. ચલો આમ લખો, બેટરી સાથે જોડવામાં આવે. હવે તેમાંથી શું પસાર કર્યું? ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા. કયા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા? ઊંચા વોલ્ટેજનો. હાઈ વોલ્ટેજ ઊંચા વોલ્ટેજનો શું પસાર કર્યો? વિદ્યુત પ્રવાહ. કેવા વોલ્ટેજનો? ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો આપણા આશ્ચર્ય વચ્ચે આયનો અને ફરી એકવાર તેમાંથી ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. આ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો આપણા આશ્ચર્ય વચ્ચે કેટલાક અજ્ઞાત કણો એ કેથોડ થી એનોડ તરફ જાતા જોવા મળ્યા. કેટલાક અજ્ઞાત કણો કેથોડ થી એનોડ તરફ જાતા જોવા મળ્યા. પ્રશ્ન એ થયો, શું ઈ દેખાણા? નહીં, નેવર. અજ્ઞાત છે અને કણો જોઈ શકાય એટલા મોટા નથી, એકદમ સૂક્ષ્મ છે. તો કેટલાક કિરણો ક્યાંથી ક્યાં જાતા જોવા મળ્યા? કેથોડ થી એનોડ તરફ જાતા. કેમ ખબર પડી? ઈ દિશામાં ગયા. કારણ કે તમે એનોડ ટ્યુબમાં ZnS નો ઝિંક સલ્ફાઇડ નો શું મૂકેલો છે? પ્રસ્ફુરણ પડદો રાખેલ છે. પ્રશ્ન એ થયો કે આ પ્રસ્ફુરણ પડદો એટલે શું? તો સિનેમા હોલમાં જે આપણી સ્ક્રીન છે એ પ્રસ્ફુરણ પડદો. જ્યારે એની ઉપર આપણે સિનેમા હોલમાં પાછળની બાજુ જોઈએ તો અંધારામાંથી એક પ્રકાશનો લીસોટો છે સ્ક્રીન ઉપર પડે, અન્યથી પિક્ચર જનરેટ થાય. બરાબર, તો એક પ્રસ્ફુરણ પડદો છે જ્યાં લાઇટના કિરણો એટલે પ્રકાશના કિરણો ભટકાય અને ચિત્રની ઇમેજ ઉત્પન્ન કરે. તો એ પ્રસ્ફુરણ પડદો શેમાંથી બનેલો? ZnS. તો અહીં જે રાખેલો એ ZnS નો પ્રસ્ફુરણ પડદો છે જેના ઉપર લાઈટ પડવાથી એ શું થશે? આવી રીતે સ્ટાર બનશે, ઝબકારા મારશે પ્રકાશના કિરણ. તો આ સાબિતી થઈ. કેટલાક કિરણો ક્યાંથી ક્યાં ગયા? કેથોડ થી કઈ તરફ ગયા? એનોડ તરફ. કેથોડ થી કઈ તરફ? અહીંયા પ્રસ્ફુરણ પડદો, પણ અહીં કઈ એવો પ્રકાશ ન થયો એટલે સાબિત થયું કે કેથોડ થી કઈ તરફ ગયા? એનોડ તરફ. તો એનોડ ટ્યુબમાં એનોડની પાછળ એમ લખીએ ટ્યુબમાં ZnS નો પ્રસ્ફુરણ પડદો રાખે, જેના પર શેની? પ્રકાશના કિરણોની હાજરી જોવા મળે. હવે આ થઈ ગયો આખો પ્રયોગ. શું પ્રયોગ કર્યો? તો એ કાચની નળી લીધી, જેનું નામ છે વિદ્યુત વિભાર નળી. એની અંદર નીચા દબાણે વાયુ ભર્યો. પહેલા વાયુ જ ભર્યો હતો, પછી દબાણ શોષક પંપથી નીચા દબાણે વાયુ ભર્યો. હવે એમાં બે સળિયાઓ ડૂબાડ્યા. એનોડ એટલે એવો સળિયો જેના ઉપર ઓક્સિડેશન થાય, અને કેથોડ એવો સળિયો જેના ઉપર રિડક્શન થાય. આ માઇનસ શું કામ? બેટરીના ઋણ ભાગ નાનો છેડો એટલે ઋણ ભાગ સાથે જોડાય એટલે માઇનસ. આ પ્લસ શું કામ? બેટરીના ધન ભાગ સાથે જોડાય એટલે પ્લસ થઈ ગયું. તો એક માઇનસ એક પ્લસ. હવે અહીં વચ્ચે છે એ ઊંચા વોલ્ટેજનો એમાંથી શું પસાર કર્યો? પ્રવાહ. વોલ્ટેજ પસાર કરવાથી એને મળી ઊર્જા, અને ઊર્જા મળવાથી ઇલેક્ટ્રોન ખરેખર ઉત્પન્ન થયા. ઊર્જા મળવાથી વાયુમાંથી શું ઉત્પન્ન થયા? ઇલેક્ટ્રોન. તો જેવા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એટલે ખરેખર એવું ખબર નહોતી કે આ ઇલેક્ટ્રોન છે, પણ ઉત્પન્ન થતા અજ્ઞાત કિરણો ક્યાં ભટકાણા? પ્રસ્ફુરણ પડદા. ક્યાંથી ક્યાં ગયા?
કેથોડ થી એનોડ તરફ ગયા એટલે એનોડ ઉપર પ્રસ્ફુરણ પડદો ZNS નો જે સ્ક્રીન રાખી તેના ઉપર આપણને સ્પાર્ક થવા પડે, લાઈટ છે એ ઝબકારા મારે, એવો ભાસ થવા માંડ્યો. તો એના પર પ્રકાશના કિરણોની હાજરી જોવા મળી. આવા અજ્ઞાત કણો જેની ખબર નહોતી, અજ્ઞાત કણો કે જે ક્યાંથી ક્યાં જાય છે, કેથોડ માંથી એનોડ તરફ જાય છે. ક્યાંથી ક્યાં જાય છે? કેથોડ માંથી એનોડ તરફ. સમજો અહીંયા એવો પ્રસ્ફુરણ પડતો રહી ગયો, પણ અહીં કોઈ સ્ટાર ન મળ્યા એટલે આપણે એવું ન બોલ્યા કે એનોડ થી કેથોડ તરફ જાય. જો અહીંયા આપણને સ્ટાર મળ્યા હોત તો આપણે એવું બોલ, બરાબર. તો કેથોડ માંથી એનોડ તરફ જાય. જો કેથોડ માંથી એનોડ તરફ જાય તો આવા અજ્ઞાત કણોને નામ આપી શકાય. જેમ બરાબર શું નામ અપાય? કેથોડ કિરણો કહે છે અથવા કેથોડ રેઝ કહે છે, જેને નામ આપીશું CR. તો આવા અજ્ઞાત કિરણોને કેથોડ કિરણો કીધા. હવે સમજો કે આ ધન વીજભારિત એનોડ તરફ ગયા. જો પોતે ધન હોત તો ધન વચ્ચે શું સર્વદા અપાકર્ષણ, કોઈ દી ત્યાં જાય જ નહીં, કારણ કે સમાન વીજભાર વચ્ચે શું સર્વદા અપાકર્ષણ. જો આ કિરણો અજ્ઞાત કિરણો ધન હોત, સાંભળજો બરાબર, જો આ અજ્ઞાત કિરણો ધન હોત તો એ ધન બાજુ જઈ શકે નહીં, કારણ કે ત્યાં તો સમાન વીજભારને કારણે શું સર્વદા અપાકર્ષણ. પરિણામે આ કેથોડ કિરણો કોના તરફ ગયા? કોના તરફ ગયા છે? તો કે ધન વીજભારિત કોના તરફ? બોલો તો ધન વીજભારિત કોના તરફ ગયા? એનોડ તરફ. એનોડ નો ચાર્જ કેમ પોઝિટિવ? બેટરીના ધન છેડારે જોડાણ. તો આ કેથોડ કિરણો ધન વીજભારિત એનોડ તરફ જતા હોવાથી તેનો વીજભાર કેવો હશે? ઋણ હશે. જેને પાછળથી અથવા પછીથી ઇલેક્ટ્રોનના નામે ઓળખવામાં આવ્યા. જેને પાછળથી ઇલેક્ટ્રોનના નામે, જે ભાઈ આ ફેરેડે પ્રયોગ કર્યો, અજ્ઞાત કિરણો જે કેથોડથી એનોડ તરફ ગયા એને કેથોડ રેઝ કીધું, પણ એનો વીજભાર નેગેટિવ હતો. નેગેટિવ વીજભાર ધરાવતા કણોનું નામ હતું ઇલેક્ટ્રોન. તો આ રીતે ઇલેક્ટ્રોનની અથવા કેથોડ કિરણોની ડિસ્કવરી થઈ, એટલે શોધ થઈ. તો આ રીતે મને શું મળ્યું? કેથોડ કિરણો મળ્યા. એટલે મને નહીં પણ કોને? ફેરેડેને કેથોડ કિરણો મળ્યા. ઠીક છે, બહુ સારું, મળ્યા છે, બરાબર. હવે આની કેટલીક લાક્ષણિકતાઓ છે. લાક્ષણિકતા એટલે શું? તો કે ભાઈ આ કેથોડ કિરણો કઈ પ્રકૃતિ ધરાવે, એની શું કહેવાય? લાક્ષણિકતા. કયા ગુણધર્મો ધરાવે છે એ છે એની શું થઈ ગયું? તો કે લાક્ષણિકતા. તો એ લાક્ષણિકતા જોવી છે, એના માટે આ આખી આકૃતિ વાળો આ ભાગ મારે રિમૂવ કરવો. તો તમે સ્ક્રીનશોટ લઈ લો, વિડીયો થંભાવો અને અથવા તો લખી લો, અને હું આને રિમૂવ કરું છું, બરાબર. તો કઈ લાક્ષણિકતા ધરાવે? તો આ કેથોડ કિરણોની મારે જુદી જુદી શું ભણવી? લાક્ષણિકતા. તો કઈ લાક્ષણિકતા કેથોડ કિરણો ધરાવે છે એ આપણે લખવું છે. તો ફરી એકવાર હું અહીંયા છે એ લખું છું. તો કેથોડ કિરણો કઈ લાક્ષણિકતા ધરાવશે? ચલો અહીંયા રાખી અને ઓકે. ચલો, કેથોડ કિરણો કઈ લાક્ષણિકતા ધરાવે? તો અહીંયા લખીએ કે ભાઈ આ કેથોડ કિરણો એ ખૂબ જ શું? તો કે ઊંચા વેગથી ગતિ કરે છે. બરાબર. કેથોડ કિરણો ખૂબ જ ઊંચા વેગથી, ખૂબ હાઈ વેલોસિટીથી, ઊંચા વેગથી ગતિ, ફૂલ સ્પીડમાં ગતિ કરે. આ એની પહેલી લાક્ષણિકતા જે વૈજ્ઞાનિકોને મળી એ, બરાબર. બીજું કે તે
યાંત્રિક ગુણધર્મ ધરાવે. હવે પ્રશ્ન એ છે કે ભાઈ આ શું છે? યાંત્રિક ગુણધર્મ. તો માની લો કે આ કેથોડ કિરણો છે CR લખું, એના રસ્તામાં આવી રીતે હું એક પેડલ વ્હીલ ને ગોઠવી દો. પેડલ વ્હીલ એટલે ખરેખર તો ચક્ર. તો આ કેથોડ કિરણોના રસ્તામાં જો પેડલ વ્હીલ એટલે ચક્રને ગોઠવી દેવામાં આવે તો આ કેથોડ કિરણો એની સાથે અથડાય અને પરિણામે કેથોડ કિરણોની આ અથડામણને કારણે શું જોવા મળશે? તો કે પેડલ વ્હીલ એટલે ચક્ર શું થાય છે? ફરે છે. મીનિંગ ગતિમાં આવે છે. એનો અર્થ એવો થયો કેથોડ કિરણો ઉર્જા ધરાવતા હશે. કેમ? કારણ કે જો ઈ દ્રવ્યમાન ધરાવતા હોય તો જ ઈ દ્રવ્યમાન એને કોને આપ્યું? પેડલ વ્હીલ. અને એને કારણે વ્હીલ શું કરવા માંડ્યું? ફરવા માંડ્યું. એને કારણે કેથોડ કિરણો એ શું ધરાવે છે? દ્રવ્યમાન ધરાવે છે. જેને કારણે એની પાસે ઉર્જા છે. ઈ ઉર્જા એને પોતાને કોને આપી? પેડલ વ્હીલ ને. અને એને કારણે પેડલ વ્હીલ ફરવા માંડ્યું. તો આ એક અવલોકન થયું કે ભાઈ ઈ દ્રવ્યમાન ધરાવે છે. બરાબર છે. સાથે બરાબર છે એનો સ્પેસિફિક ચાર્જ, કેથોડ રેઝ નો સ્પેસિફિક ચાર્જ, ગુજરાતી વિશિષ્ટ વીજભાર કેમ મેળવવો? તો ચાર્જ બાય માસ વડે મેળવવાનું. ચાર્જ એટલે વીજભાર, માસ એટલે દળ. તો જો તમે સ્પેસિફિક ચાર્જ કોઈ પણ નો ગણવા માંગો તો એનો વીજભાર અને દળનો ભાગાકાર કરી નાખો એટલે તમને એનો શું મળી જાય? સ્પેસિફિક ચાર્જ. બરાબર છે. જો ઇલેક્ટ્રોનનો વીજભાર હું ગણું, કેથોડ કિરણો એટલે ઇલેક્ટ્રોન છે, તો 1.6 10⁻⁹ છે કુલમ. આવું આપણે ચેપ્ટર 1 માં લખ્યું. ઇલેક્ટ્રોનનું માસ ગણવામાં આવે તો 9.109 10⁻31 કિલોગ્રામ છે. બરાબર છે. તો આ ઇલેક્ટ્રોનનો શું છે? વીજભાર. આ ઇલેક્ટ્રોનનો શું છે? દળ. તો ખરેખર એનો માસ અને સ્પેસિફિક ચાર્જ કેટલો થશે? તો ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વીજભાર બરાબર એનો વીજભાર 1.6 10⁻⁹ 9.1 10⁻31. આ એનો આવશે ચાર્જ બાય માસ રેશિયો. એક કામ કરીએ, ગણ નાખીએ. 1.6 બરાબર છે, અહીંયા 9.1, 10 ની કેટલી ઘાત આવશે? 31 ઘાત માઇનસ હતી, ઉપર ગયા પ્લસ 31. બરાબર. 10 ની કેટલી ઘાત આવી? 12 ઘાત. કેમ 12 ઘાત? 31 એટલે 11 ઈ અને 1 12. બરાબર. 1.6 ભાગ્યા 9.1 કરીએ. 1.602 વાંધો નહીં, લખીએ કે ઠીક છે. ચલો 1.6 ભાગાકારમાં 9.1 બરાબર 0.17. તો 0.17 એનો સ્પેસિફિક ચાર્જ 0.17 ગુણાકારમાં 10⁻12 થશે. આવું ગણવાની જરૂર નથી, પણ કોઈ કહે કે ભાઈ સ્પેસિફિક ચાર્જ વિશિષ્ટ વીજભાર એટલે એનો વીજભાર છે જ નહીં, એનું દળ. ઠીક છે. હજી એક મુદ્દો એવો છે જે આપણે ધ્યાને રાખવો જોઈએ. બરાબર છે. તો અહીંયા શું છે? આના માટે કેથોડ રેસ. તો આ કિરણો બહુ કરતા બહુ આઈએમપી, આમાંથી ખૂબ એમસીક્યુ પૂછાય. શું? આ કિરણો એ શું? તો કે આ કિરણો તો સી એટલે શું છે? કુલમ બાય વીજભાર. કોઈનો પ્રોબ્લેમ હોય તો કુલમ. આ કિરણ એ શું કરશે? તો કે વિદ્યુત વિભાર નળીમાં ભરેલા વાયુ પર આધારિત નથી. સૌથી આઈએમપી આ
હવે પ્રશ્ન એ થયો કે આ કેમ ખબર પડી કે વિદ્યુત વિભાર નળીમાં ભરેલા વાયુ પર આધારિત નથી, તો તમે મને આ સેજ રિમૂવ કરવા દો, બરાબર છે, કારણ કે હું તો જ એ સમજાવી શકું, બરાબર, કે આ કેથોડ કિરણો વિદ્યુત વિભાર નળીમાં ભરેલા વાયુ પર આધારિત નથી. ઠીક છે, ચલો ઈ કેવી રીતે સમજાવ તો જોઈ કે ભાઈ કેવી રીતે વિદ્યુત વિભાર નળીમાં ભરેલા વાયુ પર આધારિત નથી. તો સેજ અહીં ધ્યાન આપો, ફરી એકવાર આ નળી લીધી, આ કેથોડ લીધો માઇનસ, આ એનોડ લીધો પ્લસ, આ લીધી બેટરી. ચલો થોડું ગ્રહ આકૃતિ દોરો. ધારો કે આમાં હાઇડ્રોજન વાયુ ભર્યું, તો હાઇડ્રોજન વાયુ ઊર્જા મેળવી, હું આમ લખું ઊર્જા મેળવી H પ્લસ વત્તા શું બન્યું ઇલેક્ટ્રોન. ઠીક છે, બહુ સારું. ઊર્જા ક્યાંથી મેળવી? ઊંચા વોલ્ટેજ પાસેથી, ઊંચા વોલ્ટેજ પાસેથી એને શું મેળવી દીધી? ઊર્જા. ઠીક છે, તો ઉત્પન્ન થયો ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે કોણ ઉત્પન્ન થયું? કેથોડ રેસ. તો આ નામ છે Cr. ઠીક છે, Cr. ચલો ઓકે. હવે અહીં હાઇડ્રોજન નથી ભરવો, તો શું ભરીએ? નાઇટ્રોજન વાયુ. તો આવો નાઇટ્રોજન ગેસ. હું બે દ્વિપરમાણુ છે એક એક લખું છું, ઊંચા વોલ્ટેજ N પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન. શું લાગે છે અહીંયા ઇલેક્ટ્રોનનો આધાર? આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન જુદા હોય, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જુદા હોય? ના ના ના, ઇલેક્ટ્રોન બધાયના સરખા હોય. તો પછી ક્યાંથી હાઇડ્રોજન ભરો નાઇટ્રોજન ભરો, ઇલેક્ટ્રોનને ફેર પડતો નથી. મીનિંગ કેથોડ રેઝ અંદર ભરેલા વાયુના સ્વભાવ પર આધારિત નથી. હજી એક સેટ જોઈ લો, કદાચ કોઈ ન ખબર પડે. માની લો કે અહીંયા ઓક્સિજન ભર્યો, તો ભલે ગમે તે ભરો, બરાબર, શું મળશે? O પ્લસ ઇલેક્ટ્રોન કેથોડ રે. તો તમે જોઈ શકો ત્રણેય જગ્યાએ ઇલેક્ટ્રોન કેવા મળે? સમાન મળે છે. મીનિંગ તમે નળીમાં હાઇડ્રોજન ભરો તોય ઠીક, નાઇટ્રોજન ભરો તોય ઠીક, ઓક્સિજન ભરો તોય ઠીક, કેથોડ રેઝ ને મીનિંગ ઇલેક્ટ્રોન ને કાંઈ ફેર પડતો નથી. તમે કયો વાયુ ભરો છો એની સાથે એને લેવા દેવા નથી. તો આ લીટી બહુ, આ કિરણો કેથોડ કિરણો વિદ્યુત વિભાર ભરેલા વાયુ પર, એટલે આમ વિદ્યુત વિભાર નળી ભરેલા વાયુ પર આધારિત નથી, અથવા વાયુના સ્વભાવ પર આધારિત નથી. કેમ નથી? કેમ કે ગમે તે વાયુ ભરો, ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન કેવા રહેશે? એક સમાન. બરાબર છે. તરત જ મારે આને રિમૂવ કરવું છે. આ જ રીતે મારે બીજા કણોની શોધ લખવી. તમે સેજ આ બધું લખી નાખો, હું આને દૂર કરવા માંગુ છું. ચલો હવે જે પ્રશ્ન છે એ એનોડ રેઝ અથવા પ્રોટોનની શોધ. તો એનોડ રેઝ અથવા પ્રોટોનની શોધ માટેની માહિતી લખવી છે. ચાલો ફરી એકવાર. તો એનોડ રેઝ અથવા પ્રોટોનની શોધ. તો એનોડ રેઝ અથવા પ્રોટોનની શોધ એ ગોલ્ડસ્ટાઇન અથવા ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરી હતી. જેમ ઇલેક્ટ્રોન માટે ફેરેડે પ્રયોગ કર્યો, એમ ગોલ્ડસ્ટીને પ્રયોગ કર્યો. એણે શું કર્યું? તો કે આવી જ રીતે એક વિદ્યુત વિભાર નળી લીધી, એટલે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ. આવી જ રીતે એને એનોડ અને કેથોડ આરે જોડી, સેમ ટુ સેમ એનોડ અને કેથોડ સાથે જોડી. માઇનસ નેગેટિવ ચાર્જ બેટરી જોડાણો, એટલે કેથોડ. મોટી બેટરી નથી દોડતા, એટલે નાની એક ઋણ એક ધન. અને એનોડ કેવો લીધો? પ્લસ. વચ્ચે વાયુ ભર્યો અને ઊંચા વોલ્ટેજનો શું પસાર કર્યો? ઊંચા વોલ્ટેજનો શું પસાર કર્યો? પ્રવાહ. તો પ્રવાહ પસાર કર્યો. ઠીક છે, બરાબર. શું થશે હવે જોઈ, બરાબર. આમણે જે કેથોડનો યુઝ કર્યો એમ કેથોડને છિદ્રાળુ રાખ્યો, છિદ્રાળુ રાખ્યું. હવે જો છિદ્રાળુ કેથોડ હોય તો શું થશે? તો છિદ્રમાંથી કણો પસાર થઈ શકશે. એટલે કેથોડ કેવો રાખ્યો? છિદ્રાળુ. છિદ્રાળુ એટલે એને નામ અપાય કેનાલ. કેનાલ. તો કેનાલ અથવા છિદ્ર રાખ્યા. આપણે કેનાલ કે ને કે જમીનની વચ્ચે છિદ્રો પાડીને પાણી પસાર કર્યું, એટલે કેનાલ. તો કેનાલ એને રાખી, બરાબર. હવે એને શું કર્યું? તો કે સેમ ટુ સેમ જેવી રીતે કેથોડ રેઝમાં થયું હતું
એવો જ પ્રયોગ કર્યો, એવો જ પ્રયોગ કર્યો. પણ એને જે અવલોકન મળ્યું એ અવલોકન કંઈક આવા પ્રકારનું મળ્યું જે અગાઉના પ્રયોગના અવલોકન કરતા જુદું હતું. એ અવલોકન એને આવી રીતે મળ્યું કે એને અમુક અજ્ઞાત કણો ક્યાંથી ક્યાં દિશામાં જતા જોવા મળ્યા. અજ્ઞાત કણો ક્યાંથી ક્યાં દિશામાં જતા જોવા મળ્યા. એનોડ થી કઈ તરફ જતા જોવા મળ્યા? કેથોડ તરફ જતા જોવા મળી. જો તમને એનોડ થી કેથોડ તરફ જોવા મળે તો કેથોડ માઇનસ છે અને એનોડ પ્લસ છે. એનોડ થી કેથોડ તરફ એટલે આવા કિરણોને નામ આપવામાં આવ્યું એનોડ રેઝ અથવા એ આ કહે છે. જો હવે સેટ જોઈ કે કેથોડ ઋણ છે તો ઋણ તરફ કોણ આકર્ષાય? તો નેચરલી એનો વીજભાર કેવો હોવો જોઈએ? ધન. તો કેથોડ ઋણ છે, કેથોડ નેગેટિવ છે, ઋણ છે, તો તેના તરફ ધન વીજભારિત એનોડ કણો, એનોડ રેઝ આકર્ષાય છે. એનો અર્થ એવો થયો કે એનોડ કણોનો વીજભાર, એનોડ રેઝનો એ આ નો વીજભાર કેવો હશે? તો કે પોઝિટિવ હશે. પોઝિટિવ હશે. પોઝિટિવ ચાર્જ વાળા કણ કયા? ઇલેક્ટ્રોન તો ન હોય કારણ કે એનો વીજભાર તો નેગેટિવ છે. જેને પાછળથી જેને કયું નામ આપવામાં આવ્યું? પ્રોટોન કહેવામાં આવ્યું. બરાબર છે, આવ્યા છે. હજી બીજો એક લખી દે કે એનોડ રેઝ નું બીજું નામ કેનાલ રેઝ છે. શું કામ? કારણ કે છિદ્રાળુ કેથોડ છે, છિદ્રાળુ કેથોડ છે. તો છિદ્રોમાંથી આ છિદ્રોમાંથી અજ્ઞાત કણો આમાં પસાર થઈ જાય એટલે નામ આપ્યું કેનાલ માંથી પસાર થાય એટલે નામ આપ્યું કેનાલ રેઝ. આમાં ZNS ના પ્રસ્ફુરણ પડદા ઉપર આપણને સ્પાર્ક અથવા તો લાઇટો જોવા મળશે તો આનું નામ આપ્યું કેનાલ રેઝ અથવા કેથોડ રેઝ. આનો ચાર્જ પોઝિટિવ છે. હવે પ્રોટોન નો વીજભાર ફરી એકવાર 1.6 10 - 19 અને પ્રોટોન નું દળ આ તમારે યાદ જ રાખવું પડશે 1.67 10 - 27 કિલોગ્રામ. બરાબર, 10 - 27 કિલોગ્રામ. તો જો આમ હોય તો સ્પેસિફિક ચાર્જ બરાબર શું? તો કે ચાર્જ બાય માસ એટલે વીજભારના છેદમાં દળ 1.6 10 - 19 1.67 10 - 27. તો આ એનો સ્પેસિફિક ચાર્જ થયો. શું લાગે? ઇલેક્ટ્રોનના ચાર્જ કરતા આ ચાર્જ કેવો હશે? ઓછો. તો E/m આનું નામ છે ચાર્જ એટલે આનું નામ છે માસ. તો હું સ્પેસિફિક ચાર્જ નામ બોલું E/m. E for charge, m for mass of anode rays એની કિંમત E/m of cathode rays કરતા નાની હશે. શું કામ નાની? 10 - 31 યાદ કરો એનોડ કિરણોમાં, બરાબર છે, સોરી કેથોડ કિરણોમાં. તો અહીંયા કેથોડ કિરણોમાં 10 - 31 ઉપર ગયા તો +31 મોટી કિંમત મળશે અને અહીંયા કેવી કિંમત મળશે? નાની, કારણ -27 છે. તો E/m ક્યાંથી આવ્યો? સ્પેસિફિક ચાર્જ ની સંજ્ઞા હવેથી E/m બોલશું. E ચાર્જ, m માસ. તો E/m ઓફ એનોડ રેઝ, એનોડ કિરણોનો E/m નો ગુણોત્તર કરતા કેથોડ કિરણોનો E/m વધારે. કેમ વધારે? કેથોડ કિરણોમાં 10 - 31 છે, એ ઉપર જાય તો મોટી કિંમત થાય, અહીં 10 - 27 છે, નાની કિંમત થાય. તો આ થઈ ગયો આપણા માટે આમ એક છેલ્લી લાઈન, મહત્વની લાઈન. શું આ ભરેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે? તો વિચારજો. ચલો કે એનોડ રેઝ એ બાકીની બધી લાક્ષણિકતા જેવી રીતે કેથોડ રેઝ ની છે એવી જ રીતે એનોડ રેઝ એ વિદ્યુત વિભાર નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે. બહુ સારું.
કેવી રીતે આધાર રાખે હું છે રિમૂવ કરવા માંગુ છું. ઓલા કેથોડ રેઝમાં તમે એવું લખ્યું છે કે આધાર રાખતા નથી અને એને પ્રોવાઈડ કર્યું દરેક ઇલેક્ટ્રોન હરખા જ હોય, તો આમાં કેવી રીતે હું છે આને રિમૂવ કરું છું, બરાબર? આધાર રાખે. હવે કેવી રીતે આધાર રાખે, બરાબર છે? તો સેટ જોઈ લે. આમાં લાક્ષણિકતા એનોડ રેઝ ની લાક્ષણિકતા કેથોડ રેઝ જેવી જ છે, પણ ખાલી એક મુદ્દો જોઈ લે કે વિદ્યુત વિભાર નળીમાં રાખેલા પદાર્થના સ્વભાવ પર એ શું કરે છે, આધાર રાખે છે. તો કેવી રીતે આધાર રાખે સેટ જોઈ લે. ચલો આવો, બરાબર. કેવી રીતે આધાર રાખે? પહેલો, ધારો કે આમાં હાઇડ્રોજન વાયુ ભર્યું, તો આ હાઇડ્રોજન વાયુમાંથી H gives શું મળશે? તો કે પ્રોટોન H+ ઇલેક્ટ્રોન ઉર્જા મળી, ઊંચા વોલ્ટેજનો મળે છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. ચલો ઓક્સિજન વાયુ ભર્યો, O ગેસ, ઉર્જા મળી, O+ ઇલેક્ટ્રોન. ચલો નાઇટ્રોજન વાયુ ભર્યો, બરાબર છે, શું N ગેસ, N+ ઇલેક્ટ્રોન. આપણે આ વખતે કોને જોવાના? પ્લસ ને. તો પ્લસ એ સ્વભાવ પર આધાર રાખે. ચાલો જોઈ. H+, N+, O+. શું ત્રણેય સરખા? ના. H+, O+, N+, જુદા જુદા છે. જુદા જુદા છે એનો અર્થ ભરેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. આધાર રાખે છે. તો આ એનોડ રેઝ એ અંદર ભરેલો વાયુ કયો છે એના ઉપર આધાર રાખે, કારણ કે ત્રણેયમાં પ્લસ કેવા મળે છે, જુદા જુદા. તો એના સ્વભાવ પર શું કરે? આધાર રાખે. એક છેલ્લી લાઈન લઈ અને પૂરું કરી. આ બેમાં સમાનતા શું છે? કેથોડ રેઝ અને એનોડ રેઝમાં સમાનતા શું છે? તો કીધું આ છે જો રિમૂવ કરી અને સમાનતા લખી નાખી. આ બેમાં કેથોડ રેઝ અને એનોડ રેઝમાં જોવા મળતી સમાનતા. ચલો આવો. માની લો કે આ બે કિરણોને આવી રીતે એક વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું છે, વિદ્યુત ક્ષેત્ર. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે. અહીંથી શું પસાર કરીએ છીએ? કેથોડ રેઝ અને એનોડ રેઝ. CR અને AR શું કરશે આ લોકો? તો કે આ લોકો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કેથોડ રેઝ ભાગશે અને એનોડ રેઝ પણ ભાગશે. એનો અર્થ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં અસર પામે. સીધી રેખામાં ગતિ કરતા હતા જેવું ચુંબકીય ક્ષેત્ર લાગ્યું એટલે એની દિશા બદલાઈ ગઈ. તો એનો અર્થ એવો થયો કેથોડ રેઝ અને એનોડ રેઝ વિદ્યુત ક્ષેત્ર એ શું છે પછી જોશું, અને ચુંબકીય ક્ષેત્રમાં અસર પામે છે. એનો અર્થ એવો થયો કે તે વીજભારિત છે. વીજભારિત છે. જે લોકો વીજભારિત હોય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ વિચલન પામી જાય, એટલે પોતાની દિશા બદલી નાખે, એટલે આમ મૂવમેન્ટ કરવા માંડે, આમ મૂવમેન્ટ કરે ના, તો અસર પામે છે. એનો અર્થ આ લોકો જ્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આ લોકો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં અસર પામે છે. તો આ પહેલો પાઠ થયો. માત્ર મેં એનોડ કિરણો એટલે પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટાઇન અને કેથોડ કિરણો મીનિંગ ઇલેક્ટ્રોનની શોધ ફેરાડે કરી એટલા મુદ્દા ને એના પ્રયોગ ને એની લાક્ષણિકતા ને એમાં કોમન વસ્તુ શું, આ લોકોને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર મૂકો તો એ અસર પામે છે. અસર પામે છે એટલે વિચલન અનુભવે છે. વિચલન એટલે ફેરફાર અનુભવે છે. તો આ થઈ ગયો આપણો પહેલો ભાગ એટોમિક સ્ટ્રક્ચરનો. હવે બાકીનું બધું નેક્સ્ટ પીરિયડમાં જોશું. તો આ થયું આપણા માટે એટોમિક સ્ટ્રક્ચર. અહીં સુધી રાખીએ.